मूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरू सदायनुप। बोलो स्वामीनारायण भगवाननी जय। वहाला भक्तजनों, जय स्वामीनारायण। सद्गुरु निष्कुलानंद स्वामीए सांख्य योगी क्षत्रिय भक्तों में वीराजी अने देवाजीना नाम लेखा। गई काले आपणे एक प्रसंग कह्यो हतो। महापूजा में पण जे भक्तोना नाम आवे छे एमां वीराय नमः, देवाय नमः आ बंने पार्षदोना नाम महापूजा में पण संतोए राख्या छे। महापूजा में श्रीजी महाराजनु मुक्तोनु पूजन थाय छे। एमां अद्यपि पर्यंत आ वीरा भगत देवा भगत एमनु पण स्थापन छे। एक बार महाराज दादाना दरबार में गढ़पुर में विराजमान हता। લીલુડા લીમડા नीचे ढोलिया ऊपर ओछाड़े सहित गादलू नाख्યું હતું, तकियो મૂક્યો હતો। महाराजे श्वेत वस्त्रों धारण કર્યા હતા। कंठमा पुष्पनी माळा પહેરેલી હતી। पाघमा पण फूलना तोरा लटकता हता। सामे संतो भक्तो बैठा हता। एमां आ वीरा भगत पार्षद महाराजनी बाजुमां ऊभा छे। हजूरी पार्षद बरोबर ए वखते काळा अने पीळा मुखवाळा एकदम आम चमकवाळा भमराओ, जाणे एवा भमराओ जोया न होय एवा रूपाळा, काळा मुखवाळा पीळा मुखवाळा अने एकदम चमकदार ए भमरानो समूह आव्यो अने महाराजनी पाघ उपर आम झुमकारो करवा मांड्यो अने आम फरतो जाय। એટલે પાર્ષદ ઊભા હતા મહારાજની બાજુમાં, એટલે ભમરા મહારાજને કરડે નહીં કે આમ એટલે ઉડાડે ને, એટલે વીરા ભગત આમ ઉડાડવા માંડ્યા હાથમાં, એમના હાથમાં રૂમાલ કે જે હશે એનાથી। એટલે મહારાજે ના પાડી, ઉડાડો નહીં, રહેવા દો। महाराज दयाळु बહુ હતા। પછી એની મેળે આ ભમરાનો સમૂહ મહારાજને ફરતા આમ ગુંજારવ કરી અને સંતો ભક્તો બેઠા હતા એ સભામાં આમ એવા આમ ગોળાકાર જાણે પ્રદક્ષિણા ફેર્યા હોય એમ ગુંજારવ કરી અને આખો સમૂહ એક સાથે આમ આકાશમાં ગયો। એ જોઈને મહારાજને પૂછ્યું કે મહારાજ આ ભમરાઓ પણ આવી રીતે સમૂહમાં આવ્યા, આમ શિસ્તબદ્ધ ગુંજારવ કરી અને આવી રીતે આમ ફરીને એકદમ આકાશમાં આમ જતા રહ્યા, પાછા અદૃશ્ય થઈ ગયા, અચાનક આવ્યા અને ગયા। महाराज कई आ समझाणु नहीं। महाराजे ना पड़ी थी वीरा भगत ने के नाम उड़ाड़ो नहीं। महाराजे कीधु ए देवो अमारा दर्शने आव्या हता।
વાલા ભક્તજનો, ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારે ત્યારે એવા દિવ્ય આત્માઓ એ ભગવાનનું દર્શન ઝંખતા હોય, કોઈ રૂપે આવી અને દર્શન કરી જાય. આપણે શ્રીમદ ભાગવતજી વગેરે ગ્રંથો એમને વાંચીએ તો જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા હોય ત્યારે એ મનુષ્ય રૂપે ભગવાન લીલા કરી રહ્યા હોય ત્યારે એમનું દર્શન સૌ ઈચ્છતા હોય. ત્યારે આ પુરુષોત્તમ નારાયણ આ ગઢપુરમાં સભામાં બિરાજમાન હતા. ત્યારે આ બધા એવા તેજસ્વી દિવ્ય આત્માઓ આવી અને ભગવાનનું દર્શન કરી ગયા. ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને આવે છે એ અનેક આત્માઓના કલ્યાણ માટે પધારે છે. એમનું દર્શન, એમનો સ્પર્શ, એમની સેવા, એમનું સ્મરણ એ કલ્યાણકારી હોય છે. મોટા દેવો પણ એ ભગવાનની સેવાને ઈચ્છતા હોય છે. એટલા માટે તો ભાગવતજીમાં એવું લખ્યું કે અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન યેશામ સ્વિદુત સ્વયં હરિ યેર જન્મ લબ્ધમ ઋષુ ભારતા જીરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાઈ નઃ. હે ભગવાન, અમારા કંઈ પુણ્ય બાકી હોય તો અમારે આ સ્વર્ગના સુખ નથી ભોગવવા. અમારું કંઈ પુણ્ય બાકી હોય તો અમને ભારતા જીરે, ભારતના આંગણામાં એ મનુષ્યનો દેહ આપો. શા માટે? કે ભગવાનની સેવાના ઉપયોગમાં આવે છે. આ ભારતની ભૂમિમાં ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને પધારે છે. એ ભગવાનના સંબંધમાં એમની ભક્તિ એ સુલભ બને છે. એટલે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધાર્યા હોય ત્યારે એમનો લાભ, એમની સેવા એ સ્વર્ગવાસી પણ ઈચ્છે છે કે અમારે હવે આ સુખ નથી ભોગવવા, અમને આ ભગવાનની ભક્તિ મળે એવું ભારતના આંગણામાં મનુષ્યનો દેહ આપો. મહારાજ દાદાના દરબારમાં વિરાજમાન હતા ત્યારે ભમરાના સમૂહમાં આવી અને ભગવાનનું દર્શન કરી અને એ બધા આકાશમાં ગયા. અને આ બધા સભામાં બેઠેલા સંતોએ, પાર્ષદોએ શિસ્તબદ્ધ આવેલા એ ભમરાઓ ગુંજારવ કરીને આમ ગયા. એટલે મહારાજને કીધું, મહારાજ, ભમરા તો જોયા હોય પણ આવી રીતે આવ્યા અને પાછા આમ અદૃશ્ય થઈ ગયા, કાંઈ સમજાણું નહીં, શું હશે? વીરા ભગત આ મહારાજની સેવામાં ઊભા હતા ત્યારે રૂમાલ લઈને આમ કરવા, મહારાજ કે રહેવા દો, એ બધા અમારા દર્શને આવ્યા છે. આવું ચરિત્ર મહારાજે કર્યું અને વીરા ભગતે એ દર્શન અને એ વખતની એ દિવ્યતા, મહારાજનો મહિમા એમના હૃદયમાં વિશેષ સમજાણો હતો કે આપણને આ સેવા કેવી દુર્લભ મળી છે. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પણ મહારાજ અત્યારે એમના અર્ચા રૂપે આ પૃથ્વી ઉપર વિરાજમાન છે. એમની લીલાઓ આ ભક્ત ચિંતામણી જેવા ગ્રંથ, એમાં મહારાજના ચરિત્રો લખાયેલા છે. મહારાજની સાથે આ સંતો ભક્તો હતા, એમના પ્રસંગોનું આપણે શ્રવણ કરીએ છીએ. આ આપણને બહુ મોટો લાભ અને અવસર મળ્યો છે. એ ભગવાનની
ભક્તિનો સેવાનો અવસર આવે એને સામેથી વધાવવો એ આ મનુષ્ય જન્મનું ફળ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.